કર્ણાટકના બીદર જિલ્લાની બિદરી આર્ટ દેશભરમાં વિખ્યાત છે. સુરતના વનિતા વિશ્રામ ખાતે તારીખ 25મી સુધી ચાલનાર જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળામાં કર્ણાટકના બીદર ગામના વતની રાજકુમાર નાગેશ્વર પરિવારની 600 વર્ષ જૂની કોનોઇઝર્સની પર્શિયન ક્રાફ્ટની ભારતીય ઇનોવેશનની બિદરી આર્ટને જીવંત રાખી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ કિનારે આવેલું કર્ણાટક એ ભારતનું 7મું સૌથી મોટું રાજ્ય છે. કર્ણાટકનો ઇતિહાસ અસંખ્ય રાજવંશો અને સામ્રાજ્યોના ઉદય અને પતનથી ભરપૂર છે. બિદરી આર્ટવર્કની વર્ષો જૂની પૌરાણિક કહાની વર્ણવતા રાજકુમાર નાગેશ્વરે જણાવ્યું કે બિદરી આર્ટની શરૂઆત 16મી સદીમાં થઈ હતી. 16મી સદીમાં થયેલા રાજા બહામાનિશના રાજ્યમાં આ કલાનો ઉદય થયો હતો. જૂની પર્શિયન હસ્તકલાના પ્રતીકરૂપ આ બિદરી કલા અમારા વડવાઓ તરફથી મળેલો અમૂલ્ય વારસો અને ભેટ છે. બીદર જિલ્લાના નામ પરથી બિદરી આર્ટ આપવામાં આવ્યું છે, જે આ જિલ્લાની ધાતુની કલા છે. બિદરી વર્કમાં પહેલા સોના ચાંદીનું નકશીકામ થતું હતું. હું છેલ્લા 40 વર્ષોથી આ કલા સાથે સંકળાયેલો છું. મારા પરિવારની આ ચોથી પેઢી છે જે બિદરી વર્ક કરી રહી છે. બીડ બિદરી વેરને તાંબા, જસત, કોપર અને અન્ય નોન ફેરસ ધાતુઓના એલોયથી તૈયાર કરવામાં આવતી એક પ્રકારની ધાતુની કલા છે. કાસ્ટિંગ પર સુંદર ડિઝાઇન કોતરવામાં આવે છે અને શુદ્ધ ચાંદીના વાયરથી જડવામાં આવે છે, જે પછી બફિંગ મશીન વડે પોલિશ કરી અને પછી કાસ્ટિંગને બીદર કિલ્લાની માટી સાથે મિશ્રિત દ્રાવણમાં પલાળવામાં આવે છે, જેમાં ખાસ ઓક્સિડાઇઝિંગ ગુણધર્મો હોય છે. આનાથી ઝિંક એલોય ચમકદાર બને છે. આ બિદરી હસ્તકલા સમગ્ર ભારત સહિત વિશ્વમાં પણ પોતાની આગવી ઓળખથી ઓળખાય છે. भारत सहित यूरोपियन देशों થી खूब ऑर्डर मળી રહ્યા છે. ये करीबन मेरे फैमिली से 4 जनरेशन से काम होते आ रहा है. ये बिदरी वर्क यानी कि एक अपने टाउन का बीदर नाम से बिदरी वर्क जाना जाता है. ये अपने पास एक फोर्ट जो बहुमनी किंग थे, जो मुगल पीरियड में 600-700 साल पहले वो राजा महाराजों से ये काम चला आ रहा है. पहले जो है सोने चांदी की नक्शीकारी वगैरह सोड़ पे इस पे वगैरह नक्शीकारी होती थी. उसका कन्वर्ट होते हुए बिदरी वर्क बीदर से ही बिदरी वर्क कन्वर्ट होते ही आ रहा है. इसमें मैं काम कर रहा हूँ, इसमें 4 जनरेशन मेरा मतलब पिताजी, दादाजी, परदादाजी अपने फैमिली वाइज ये ट्रेडिशनल काम कर रहे हैं हम. ये करीबन ये जो एक्चुअल जो मेटल होता है जिंक एंड कॉपर होता है, इसके ऊपर जो हाथ से जो डिज़ाइन किया जाता है, डिज़ाइन करके खुदाई करके अंदर चांदी का वायर से ठोक के फिर उसको फिनिशिंग किया जाता है. રાજકુમારે વધુમાં જણાવ્યું કે આજના આધુનિક ટેકનોલોજીના ડિજિટલ યુગમાં પણ હાથના હુનર દ્વારા કલાકારીથી વિવિધ ડિઝાઇન તૈયાર થાય છે. કોઈપણ મશીનના ઉપયોગ વગર જ ધાતુમાંથી બહેનો માટે નેકલેસ, બુટ્ટી, બેંગલ્સ, પેન્ડલ, જ્વેલરી બોક્સ, કિચન, હાથી, ઊંટ, સુરાહી, હુક્કા, ફ્લાવર પોટ જેવી હસ્તકલાની યુનિક વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. બિદરી વર્કને વર્ષો સુધી સાચવી શકાય છે. બિદરી એ બીદરનું બ્લેક ગોલ્ડ કહેવાય છે. લાઈફ લોંગ આઇટમ બને છે. જેટલું જૂનું થશે એટલી એની વેલ્યુ વધશે. 200-300 વર્ષ પછી મ્યુઝિયમ આઇટમ બની જશે, એમ રાજકુમારે જણાવ્યું હતું.